શું તમે વારંવાર બીજાના સોશિયલ મીડિયા પ્રોફાઇલ જોઈને અથવા તો તેમની પ્રગતિ જોઈને ઉદાસ થઈ જાઓ છો? ઈર્ષ્યા એ માનસિક શાંતિનો સૌથી મોટો દુશ્મન છે. આજના મેડિટેશન દ્વારા આપણે આપણી પોતાની અચોડ શક્તિઓને ઓળખીશું અને સરખામણી કરવાની આદતમાંથી મુક્ત થઈશું. યાદ રાખો, તમે બ્રહ્માંડની એક અદ્ભુત રચના છો. ઈર્ષ્યા અને અદેખાઈ, એન્વી એન્ડ જેલસી એ એક એવું ઝેર છે જે આપણને આપણી પોતાની સફળતાનો આનંદ માણતા રોકે છે. જ્યારે આપણે બીજાના જીવન સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણે આપણો આંતરિક પ્રકાશ ગુમાવી બેસીએ છીએ. તો આજના મેડિટેશન માટે આપણે અત્યંત સુંદર કલ્પનાનો ઉપયોગ કરીશું. અનોખા રત્નનો મહેલ, ધ પેલેસ ઓફ ધ યુનિક જેમ. તૈયાર છો આજના મેડિટેશન માટે? નમસ્કાર. જોયફુલ જર્નીમાં આપનું સ્વાગત છે. હું છું જાગૃતિ ગાંધી અને આજે આપણે એક એવી સફર પર જવાના છે જ્યાં કોઈ હરીફાઈ નથી, કોઈ સરખામણી નથી. આજે આપણે આપણા મનની એ બારીઓને બંધ કરીશું જે સતત બહારની દુનિયાને જોઈને ઉદાસ થાય છે, અને એ દરવાજા ખોલીશું જે આપણને આપણા પોતાના અનંત ખજાના તરફ લઈ જાય છે. આરામથી બેસી જાઓ અને તમારી આંખોને હળવાશથી બંધ કરી દો. એક ઊંડો શ્વાસ લો અને એવું અનુભવો કે તમે તમારી બધી જ શક્તિઓને તમારા હૃદયમાં એકઠી કરી રહ્યા છો. કલ્પના કરો કે તમે એક અજાણ્યા રસ્તા પર ચાલી રહ્યા છો. ચારે બાજુ ગાઢ ધુમ્મસ છે. આ ધુમ્મસ એટલે સરખામણી. આ ધુમ્મસમાં તમને બધું ઝાંખું ઝાંખું દેખાય છે. તમે દૂર બીજા લોકોના અવાજોને સાંભળો છો. કોઈની ગાડીનો અવાજ, કોઈના હાસ્યનો અવાજ, કોઈની સફળતાનો શોરબકોર. તમને લાગે છે કે આ બધા આગળ નીકળી રહ્યા છે અને તમે પાછળ રહી ગયા છો. આ વિચાર તમારા પગને ભારે બનાવી રહ્યો છે. તમારું મન બેચેન છે, પણ થોભો. એક ક્ષણ માટે ઊભા રહી જાઓ. થોભો. તમારા હૃદયના મધ્ય ભાગમાં એક નાનકડો સોનેરી પ્રકાશ પ્રગટાવો. એક નાનકડો દીવો પ્રગટાવો. જેમ જેમ આ પ્રકાશ વધે છે તેમ તેમ તમારી આસપાસનું પેલું ધુમ્મસ ઓગળવા લાગે છે. હવે તમને સમજાય છે કે તમે કોઈ બીજાના રસ્તા પર નથી. તમે તો તમારા પોતાના એક ભવ્ય મહેલના દરવાજા પાસે ઊભા છો, અને આ મહેલનું નામ છે આત્મગૌરવ. આ મહેલના દરવાજાને ધીમેથી ખોલો. અંદરની દિવાલો હીરાને માણેકથી જડેલી છે, એને નિહાળો. તમે મહેલના સૌથી સુરક્ષિત અને શાંત રૂમમાં પહોંચો છો. ત્યાં એક સુંદર મખમલના આસન પર એક અદ્ભુત રત્ન રાખેલું છે. આ રત્ન આખી દુનિયામાં એકમાત્ર છે. તેનો રંગ, તેની ચમક અને તેનો આકાર
પૃથ્વી પરના કોઈ પણ બીજા રત્ન જેવો નથી. તમને ખબર છે આ રત્ન કયું રત્ન છે? આ રત્ન તો તમે પોતે જ છો. તમારી શક્તિઓ, તમારી આવડત અને તમારો સ્વભાવ આ બધું જ અજોડ છે, યુનિક છે. બ્રહ્માંડે તમને બીજા જેવા બનાવવા માટે નહીં, પણ તમારા જેવા શ્રેષ્ઠ બનાવવા માટે સર્જ્યા છે. હવે મહેલની બારીઓને ખોલો. જુઓ, બહાર અનંત આકાશ છે અને અગણિત તારાઓ છે. શું એક તારો બીજા તારાની ઈર્ષ્યા કરે છે? ના, કારણ કે આખું આકાશ બધા માટે પૂરતું છે. એવી જ રીતે આ દુનિયામાં બીજાની સફળતા તમારી સફળતાને ઓછી કરી શકતી નથી. તમારા મનમાંથી ઈર્ષ્યાનો કચરો સાફ કરો. બીજાની ખુશીમાં તમારી ખુશી શોધો. જ્યારે તમે બીજા માટે તાળી પાડો છો, ત્યારે બ્રહ્માંડ તમારા માટે નવા રસ્તા ખોલે છે. એને યાદ રાખો. તમારા રત્નને તમારા હૃદયમાં પધરાવો અને તેની ચમકથી તમારા આખા શરીરને ભરી દો અને બોલો, મારી પાસે મારું પોતાનું આકાશ છે. હું મારા નસીબથી સંતુષ્ટ છું. હું અજોડ છું. તમારા ચહેરા પર એક તેજસ્વી મુસ્કાન લાવો. અનુભવો કે હવે તમને કોઈની સાથે સ્પર્ધા કરવાની જરૂર જ નથી. તમે તમારી રીતે શ્રેષ્ઠ છો. ધીમે ધીમે તમારા શ્વાસ પર પાછા આવો. તમારા શરીરની ચેતનાને અનુભવો. હાથની હથેળીઓને હળવાશથી ઘસો અને તેને તમારા ચહેરા પર લગાવો. અને જ્યારે તમે તૈયાર હો ત્યારે તમારી આંખો ખોલો અને એક નવો આત્મવિશ્વાસ અનુભવો. જો તમે તમારી યુનિકતા એટલે કે યુનિકનેસને પ્રેમ કરો છો ને, તો આ વિડીયોને લાઈક કરો. તમારા પર્સનલ ગ્રોથ માટે અમારી સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખો કે હું અજોડ છું, આઈ એમ યુનિક. અને આ પોઝિટિવ મેસેજ તમારા મિત્રો સાથે શેર કરો. આગળની નવી યાત્રા માટે જલ્દીથી જ મળીશું. ત્યાં સુધી સ્પ્રેડ ધ લવ.